નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે અને રાજકોટમાં વકફ બોર્ડના નામે જે દુકાનો ખાલી કરાવવામાં આવી હતી, હવે તે મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે અને તે નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા। હર્ષ સંઘવીએ પીડિત વેપારી સાથે મુલાકાત પણ કરી છે। દાણાપીઠ ચોકમાં વેપારી સાથે સંઘવીએ ચર્ચા કરી। વેપારીને સલામતી અંગે હર્ષ સંઘવીએ આશ્વાસન પણ આપ્યું છે। સરકાર તમારી સાથે છે, ચિંતા કરવાની જરૂર નથી। મુલાકાત સમયે VHP અને RSSના અગ્રણીઓ પણ હાજર રહ્યા। બળજબરીપૂર્વક ખાલી કરાવાઈ હતી આ વેપારીઓની 3 દુકાનો। આ મામલે અત્યાર સુધીમાં 9 શખ્સોની ધરપકડ કરાઈ છે। નવાબ મસ્જિદમાં ટ્રસ્ટી ફારૂક મુસાણીની પણ આ કેસમાં ધરપકડ થઈ છે। કાર્યવાહી થતાં દુકાનોમાંથી ફેંકાયેલો સામાન પરત મુકાયો છે। વર્ષોથી દાણાપીઠ વિસ્તારમાં મોટા ભાગમાં હિન્દુ વેપારીઓ દુકાન ધરાવે છે અને જ્યારે આ સામાનને બહાર ફેંકવામાં આવ્યો હતો ત્યારબાદ મુદ્દો ગરમાયો હતો, રાજકારણ પણ ગરમાયું હતું અને સ્વાભાવિક જ જ્યારે વકફ બોર્ડના નામે રાતોરાત આવી રીતે દુકાનનો સામાન બહાર ફેંકવાનો મુદ્દો સામે આવ્યો હતો ત્યારે જે પ્રમાણે હિન્દુ સંગઠન છે તે પણ ફ્રન્ટ ફૂટ પર આવ્યા અને તેનો વિરોધ કર્યો અને ત્યારબાદ હવે હર્ષ સંઘવી તે સ્થળ પર નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા છે અને મુલાકાત કરી છે। દાણાપીઠમાં જે સ્થળ પર દુકાન પર ખાલી કરવાની વાત સામે આવી હતી તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે આજે જે વેપારીઓની દુકાન ખાલી હતી કરવામાં આવી હતી તેને મળ્યા હતા। આપણી સાથે વેપારી છે। દાદા, હર્ષ સંઘવી અહીંયા આવ્યા, કેટલી હિંમત મળી અને શું કહેશો, શું ચર્ચા થઈ તમારી સાથે? ચર્ચામાં સાહેબે બધું પૂછ્યું કઈ રીતે શું થયું, એટલે બધું મેં એને જણાવ્યું। સાહેબે કીધું તમે કોઈ ચિંતા ન કરો, અમે બધા તમારી સાથે જ છીએ। કેટલા વર્ષો જૂની તમારી દુકાન હતી ને કઈ રીતે ખાલી કરવામાં આવી હતી, શું કહેશો? આશરે 70 વર્ષ જૂની અમારી દુકાન છે। એ લોકોએ આવી સીધું તાળું કટરથી કાપીને માલ બાર ફેંકવા માંડ્યા એટલે હું ત્યાં ગયો કે ભાઈ તમે શું કરો છો, એટલે કંઈ વક્ફ બોર્ડનો એક ઓર્ડર કાઢી અને મને દેખાડ્યો કે આ ઓર્ડર મુજબ અમે કબજો લઈ જઈએ। આજે હર્ષ સંઘવીએ તમારી મુલાકાત કરી છે તો કેટલું સારું લાગ્યું, શું કહેશો? ઘણું સારું કહેવાય। શું આશ્વાસન આપ્યું તમને? તમે કોઈ ચિંતા ના કરો, અમે બધા તમારી સાથે જ છીએ। સ્પષ્ટપણે તો એ વેપારી છે કે જેમની સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી છે ને કહ્યું છે કે જે વેપારી સાથે આ પ્રકારનો અન્યાય થયો હતો તેમને આશ્વાસન આપ્યું છે કે તેમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, સરકાર તેમની પડખે ઊભી છે ને એક પ્રકારનો સ્ટ્રોંગ મેસેજ આપવાનો પ્રયાસ છે તે જરૂર કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો જે પ્રમાણે આખો મુદ્દો ગરમાયો છે, જ્યારે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા ત્યારે આપ આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે એક વેપારી હતા તેમનું સન્માન કરવામાં આવ્યું, તેમની સાથે વાત કરી છે। રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાને લઈને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ અત્યારે પહોંચ્યા છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે વિસ્તારમાં એટલે કે રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં કે જ્યાં વકફ બોર્ડના નામે 3 જેટલી જે હિન્દુ વેપારીઓ છે તેની દુકાન છે તેમાંથી સામાન ફેંકી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે જે પ્રકારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી, જે 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી, તેની અટકાયત કરવામાં આવી અને અત્યારે એ હિન્દુ વેપારીઓ છે તેને મળવા માટે હર્ષ સંઘવી છે તે પહોંચ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ભારત માતા કી જયના નારા છે તે અત્યારે લગાવવામાં આવ્યા છે। જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સાથે સાથે VHPના આગેવાનો છે તેઓ પણ ઉપસ્થિત છે ને તમામ લોકો સાથે હર્ષ સંઘવી છે તે અત્યારે બેઠક કરશે। એ જે વેપારીઓ છે તે વેપારીઓને પણ મળવાના છે। વર્ષોથી ભાડાપટ્ટે અહીં જે દુકાનો છે તે ભાડે રાખવામાં આવી હતી, જોકે થોડા દિવસ પહેલા આ જે તમામ દુકાનો છે 3 જેટલી દુકાનો છે તેમાંથી સામાન છે તે બહાર કાઢી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે દુકાન ખાલી કરવા માટેનું કહેવામાં આવ્યું હતું, જેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પોલીસની કાર્યવાહીને લઈને થોડા દિવસ પહેલા જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું અને લોકોને એક આશ્વાસન આપવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારની જે બેદરકારી છે તે કોઈ વ્યક્તિની જે લોકોની સેવા માટે તેઓ હંમેશા તૈયાર છે તે પ્રકારનું નિવેદન છે તે કરવામાં આવ્યું હતું। અવૈધિક ગતિવિધિઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે અને લોકોને પરેશાન થવા નહીં દઈએ આ પ્રકારનું હુંકાર છે તે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો અને હવે અત્યારે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ અહીં પહોંચ્યા છે અને જે વેપારીઓ છે તેની સાથે પણ મુલાકાત છે તે કરી રહ્યા છે। સ્થાનિક નેતાઓ છે તેઓ પણ હર્ષ સંઘવી સાથે અત્યારે ઉપસ્થિત છે। એક પ્રકારનો કડક મેસેજ આપવાનો એક પ્રયાસ છે તે સ્પષ્ટપણે આપવામાં આવી રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। વકફ બોર્ડના નામે જે એક
પરંતુ તેનું મિસબ્રીફિંગ કરીને આ દુકાનો છે તે ખાલી કરવામાં આવી હોવાનો એક આક્ષેપ છે. મહત્વની કાર્યવાહી છે તે અત્યારે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આખી જે પ્રક્રિયા છે કે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી તે અંગેની પણ માહિતી છે તે એકત્ર કરવામાં આવી છે ને અત્યારે જે તમામ જે આગેવાનો છે તેની સાથે જે ચોકમાં આ દુકાન છે તે ખાલી કરવામાં આવી હતી તે જ ચોકમાં હર્ષ સંઘવી છે તેઓ જે સ્થાનિક લોકો છે અહીંના જે ભાજપ અને જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સાથે સાથે વીએચપીના આગેવાનો છે તેની સાથે તેઓ બેસી અને અહીં એક પ્રકારનો મેસેજ આપવાનો એક પ્રયાસ છે તે સ્પષ્ટપણે થઈ શકે છે. મહત્વનું છે કે આખા મામલામાં અત્યાર સુધીમાં 9 જેટલા લોકો છે તેની અટકાયત છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. હાલમાં જે દ્રશ્ય તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે હર્ષ સંઘવી અને આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો છે તેઓ પણ એકત્રિત થયા છે ને આ એ દુકાનના દ્રશ્યો છે કે જે દુકાન છે નવાબ મસ્જિદની બહારની તે 3 દુકાનો છે તે ખાલી કરવામાં આવી હતી અને જેને લઈને જ ક્યાંક એક હિન્દુ સમાજમાં પણ નારાજગી છે તે જોવા મળી હતી અને પોલીસ છે તેમના દ્વારા પણ એક કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ દાણાપીઠમાં અહીં આવી અને એક પ્રકારનો મેસેજ આપવાનો એક પ્રયાસ કર્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજ. હવે વાત જામનગરની